કૃષ્ણ બધાને મારી યુટ્યુબ ચેનલ ટોપિક્સ ક્લિયર વિથ પાયલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શેપ્સ જોવાના છે, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે આકારો। તો પ્લેન ફિગર્સમાં આવે છે અને સોલિડ ફિગર્સ બંનેની અંદર શેપ્સ આવે છે। પ્લેન ફિગર્સની અંદર 2D શેપ આવે છે અને સોલિડ ફિગર્સની અંદર 3D શેપ આવે છે। તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। પ્લેન ફિગર્સ તો એની અંદર સર્કલ આવે છે, રેક્ટેંગલ, સ્ક્વેર, સ્ટાર, ડાયમંડ, ઓવલ અને ટ્રાયેંગલ, આ બધા જ 2D શેપમાં આવે છે। હવે 3D શેપ જોઈએ। સૌથી પહેલાં એમાં સોલિડ ફિગર્સ આવશે, એટલે કે સોલિડ ફિગર્સ છે બધા 3D શેપ। એમાં સૌથી પહેલું છે પ્રિઝમ, કોન, સ્ફિયર, ક્યુબ અને લાસ્ટમાં છે આપણું સિલિન્ડર। તો આ બધા 2D અને 3D શેપ્સ હતા। બાળકો, તમને મારો શોર્ટ્સ ગમતો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય શોર્ટ્સ એન્ડ ચેનલ। નેક્સ્ટ પેજ આપણે જોઈશું, જેમાં આપણે આજે 3D શેપ્સ જોવાના છીએ। 3D shapes are fat, not flat. A cone is like a party hat. A sphere is like a bouncy ball. A prism is like a building tall. A cylinder is like a can of pop. A cube is like the dice you drop. 3D shapes are here and there. 3D shapes are everywhere. તો 3D shapes જે છે આપણને દરેક જગ્યાએ જોવા મળે છે। તો પ્લીઝ વોચ શોર્ટ્સ। થેન્ક યુ।